તમે આ નિવેદન શું વિશે આપવા આવ્યા છો આજે? અમે નિવેદન એ વિશે આપવા આવ્યા છીએ કે અમારા કાંકરેજ તાલુકાના અલીમઠ જાગીરના મહંત 1008 જગદીશસિંહ બાપુનું અકસ્માતિક અવસાન થતાં એ મંતના વિરુદ્ધમાં એક તો ગાદીપતિ અમારા સમાજના વિરુદ્ધમાં બેસાડી દીધા, બીજા નંબરમાં જે દેવદરબાર જાગીરના મહંત શ્રી બળદેવનાથજી, ગુરુ વસંતનાથજી અમારા દશનામ ગૌસ્વામી સમાજના વિશે અભદ્ર વાણી કરી અમે ચેલેન્જ આપ્યું છે કે તમે મારી અંગાતે લડવા આવો. તેથી કરી અમારા સમગ્ર ગુજરાત દશનામ ગૌસ્વામી સમાજની લાગણી દુભાઈ છે અને ઉશ્કેરણી અને જાનહાનિ માટે થઈ અને અમે આજ પ્રતિ શ્રી મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તમામ ગુજરાતના અમારા દશનામ ગૌસ્વામી સમાજ તાલુકાવાર, જિલ્લાવાર તમામની પોલીસ સ્ટેશન લાગતા હશે, તમામને તાલુકા પંચાયતો લાગશે, તમામને જિલ્લા પંચાયતો લાગશે છે. એસપી સાહેબને, કલેક્ટર સાહેબને દરેકને અમારા સમાજે આજે આવેદનપત્ર રજૂ કર્યા છે. એની અમારી તાત્કાલિક સરકારશ્રી એની નોંધ લેવી, એના માટે અમે આજે સરસ્વતી તાલુકા મામલતદાર સાહેબશ્રીને અમારા પાટણવાળા સરસ્વતી તાલુકા દશનામ ગૌસ્વામી સમાજ આપ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તેથી કરી આવા શખ્સોને તાત્કાલિક એમની વિરોધ સરકારશ્રીને એક્શન લેવું એટલા માટે અમે આવ્યા છીએ મામલતદાર ઓફિસ. જય બોલાય. કેવળપરી બાપાની જય, હરિપુરી બાપાની જય, જોગણી માતની જય, નમઃ પાર્વતી પતે.